તો આ બાજુ ગોધરા શહેરા અને ભાગોળ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈ અને તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા। સ્થાનિક લોકો અને વેપારીઓને પડતી મુશ્કેલીને લઈ અને જીએસટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। આખરે જિલ્લા કલેક્ટર, ચીફ ઓફિસર, ગોધરા પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી અને સમસ્યાનું નિરાકરણ આપવાની ખાતરી આપી હતી। ગોધરાના શહેરા ભાગોળ વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે। તો ગોધરામાં વરસાદી પાણી જ્યારે ભરાઈ રહ્યા છે ત્યારે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એવું નથી કે આજકાલની સમસ્યા છે, આ વખતે વધારે વરસાદ પડ્યો એટલે આ સમસ્યાનું કહી શકાય સમસ્યા જોવા મળી રહી છે, પરંતુ વર્ષોથી આ જ સ્થિતિ જોવા મળી રહી છે અને નગરોડ તંત્રના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો દર વર્ષે આવે છે। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, આ વખતે વરસાદી આફત અને ઉપરથી તંત્રની નિષ્ક્રિયતા અને સાથે સુવિધાઓના અભાવને કારણે લોકોને વેઠવાનો વારો આવ્યો છે। શું વિગતો, શું સ્થિતિ? ચોક્કસથી જણાવી દઉં, ગોધરામાં જે રીતે ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા, તો બીજી તરફ જે તળાવો છે તે ઓવરફ્લો થયા હતા। ખાસ કરીને જો વાત કરીએ તો જે નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી જે કરવાની થાય છે તે યોગ્ય રીતે કરવામાં ના આવતા, જે પાણીનો નિકાલ યોગ્ય રીતે કરવામાં ના આવતા, સાફ સફાઈ નદી નાળાની યોગ્ય રીતે કરવામાં ના આવતા આ પાણી ભરાવાની સમસ્યા ઠેર ઠેર સર્જાઈ હતી, જેને લઈને વેપારીઓ અને ભારે હાલાકી પડી રહી હતી। ગોધરાનો શહેરા ભાગોળ વિસ્તાર છે કે જ્યાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા હતી, જેને લઈને જે અહેવાલ છે જે જીએસટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો ને ગઈકાલે સાંજે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ શહેરા ભાગોળ વિસ્તારમાં પહોંચ્યા હતા અને આ સમસ્યાને નિવારવા માટેની ખાતરી વેપારીઓને આપવામાં આવી હતી। જી આભાર રવિ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।